તો ઇબોલા વાયરસ અંગે ભારત સરકારે એલર્ટ જાહેર કર્યું છે। ત્યારે ઇબોલા વાયરસ અંગેના ભારતીયો માટે મોટા સમાચાર કહી શકાય, જેમાં એરપોર્ટ ઉપર કડક આરોગ્ય એડવાઇઝરી જાહેર કરાઈ છે। ત્યારે દક્ષિણ સુદાનથી આવતા મુસાફરો માટે સલાહ આપવામાં આવી છે, તો કોંગો અને યુગાન્ડાના મુસાફરો માટે પણ સલાહ અપાઈ છે। જો લક્ષણો દેખાય તો એરપોર્ટ અધિકારીઓને જાણ કરવા માટેની સૂચના આપવામાં આવી છે। તો એરપોર્ટ અધિકારીઓને ફરજિયાત જાણ કરવાની સૂચના અપાઈ છે। જો લક્ષણો દેખાય તો 21 દિવસની અંદર સૂચના આપવી ફરજિયાત છે। તો ભારત સરકાર ઇબોલા વાયરસ મામલે સતર્ક અને સજ્જ હોય તેવું લાગી રહ્યું છે। તમારા એસોસિએટ એડિટર ઉમંગ સોની જોડાયા છે। જી ઉમંગભાઈ, ત્યારે ઇબોલા વાયરસને લઈને ભારતનું આરોગ્ય તંત્ર સજ્જ હોય તેવું લાગી રહ્યું છે, તેને લઈને આપ શું કહેશો? જયેશભાઈ, તમને જણાવી દઉં કે ખાસ કરીને આફ્રિકા ખંડમાંથી આ વાયરસો આવે છે, કારણ કે આફ્રિકા ખંડ વિસ્તારમાં આરોગ્યની સુવિધા નિમ્ન કક્ષાની છે અને ત્યાંની જે પ્રજા છે એ મોટા ભાગે અભણ છે। એના કારણે કોઈ પણ પ્રકારનું અકુદરતી સેક્સ કરે, જનાવર જોડે સેક્સ કરે અથવા અન્ય વસ્તુઓ જોડે એ લોકો સેક્સ કરતા હોય છે, જેના કારણે આવા ભયંકર વાયરસો આવતા હોય છે। તમને જણાવી દઉં કે અનેક ભૂતકાળમાં જીવલેણ વાયરસો ત્યાંથી નીકળ્યા છે અને જેના કારણે વિશ્વભરમાં ઘણા બધા માનવીઓનું મૃત્યુ થયું છે। આ રીતે એક ઇબોલા વાયરસ આવ્યો છે। આ ઇબોલા વાયરસ એ છે કે માનવીના શરીરમાં જો પ્રસરે તો તે 3 થી 4 કલાક જે તે સ્થિતિમાં ઉભો રહે છે અને એના કારણે તે પોતાની માનસિક સંતુલન ગુમાવી દે છે। સરકારે, આપણી ભારત સરકારે એના માટે એલર્ટ જારી કર્યું છે કે દક્ષિણ સુદાનથી જે આવતા મુસાફરો હોય, કોંગોથી આવતા હોય તો યુગાન્ડાથી આવતા હોય, આવા મુસાફરોને જે તે એરપોર્ટ પર ઉતરે ત્યાં આગળ મેડિકલ ચેક કરાવો અને જો મેડિકલમાં એમનો કોઈ પણ રિપોર્ટ પોઝિટિવ આવે તાત્કાલિક તેમને એરપોર્ટ અધિકારીઓ જાણ કરી અને તેમનું મેડિકલ ચેકઅપ થાય અને જો યોગ્ય લાગે તો જ એમને ભારત દેશમાં એન્ટ્રી મળે અથવા તો એમને ડિપોર્ટ કરવામાં આવે। આમ ભારત સરકારે આ ઇબોલા વાયરસનો જે વિશ્વભરમાં વ્યાપ વધ્યો છે જેના કારણે સતર્ક થઈ ગઈ છે અને જો સરકારે અગોતરા પગલાં લીધા છે। WHO એ બી જાણ કરી છે કે ઇબોલા વાયરસ એ વિશ્વભરમાં મોટી જાનહાનિ સર્જી શકે છે। તેને અનુલક્ષીને ભારત સરકારે એલર્ટ દેખાડ્યું છે। જી, તો હાલ કોઈ ઇબોલાગ્રસ્ત વાયરસ વાળા કોઈ વ્યક્તિઓ આવ્યા છે ખરા? એને લઈને કોઈ માહિતી ખરા? જયેશભાઈ, તમને જણાવી દઉં કે સરકારે હમણાં જ એલર્ટ કર્યું છે। સવાલ છે, સરકાર જ્યારે એલર્ટ કરે ત્યારથી જે દક્ષિણ સુદાન, કોંગો અને યુગાન્ડાથી જે મુસાફરો આવતા હોય તેનું સ્કેનિંગ કરવામાં આવે છે, તેનું મેડિકલ ચેકઅપ કરવામાં આવે છે। અત્યાર સુધી પણ ભારતમાં કોઈ પણ એવા ઇબોલા વાયરસના ગંભીર લક્ષણો દેખાયા નથી, પરંતુ WHO એ જે જાહેરાત કરી છે અને ભારત સરકારની જે નીતિ રહી છે કે કોઈ પણ આ પ્રકારનો વાયરસ આવે, કારણ કે ભારત એક 140 કરોડથી વધુ વસ્તી ધરાવતો દેશ છે અને તેની અસર બીજા વિશ્વના દેશો કરતા ભારતમાં ઝડપી થવાની શક્યતાઓ છે। તેના ભારત સરકારે એની આગમચેતી રૂપે તાત્કાલિક તમામ એરપોર્ટ ઉપર આગમચેતી રૂપે જાણ કરી છે અને મેડિકલ ચેકઅપ થશે। હાલમાં કોઈ પણ વાયરસ જે ઇબોલા છે એ ભારતમાં દેખાયો નથી, જે ભારત માટે સારી વાત છે અને આગોતરું આવું તો આયોજન કરવાથી ભારતમાં જે ઇબોલા વાયરસ છે તેની આવવાની શક્યતાઓ ઘણા અંશે ઘટી જાય છે। જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો ઇબોલા વાયરસ અંગે ભારત સરકારે એલર્ટ જાહેર કર્યું છે। ત્યારે ઇબોલા વાયરસ અંગેના ભારતીયો માટે મોટા સમાચાર કહી શકાય, જેમાં એરપોર્ટ ઉપર ખાસ કડક આરોગ્ય એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે। તો દક્ષિણ સુદાનથી આવતા મુસાફરો માટે સલાહ અપાઈ છે, ત્યારે કોંગો અને યુગાન્ડાના મુસાફરો માટે પણ સલાહ આપવામાં આવી છે। જો લક્ષણો દેખાય તો એરપોર્ટ અધિકારીને જાણ કરવા માટેની સૂચના અપાઈ છે, તો એરપોર્ટ અધિકારીઓને પણ જાણ કરવા માટેની ફરજિયાત સૂચના આપવામાં આવી છે। જો લક્ષણો દેખાય તો 21 દિવસની અંદર સૂચના આપવી ફરજિયાત છે। ત્યારે ભારત સરકાર ઇબોલા વાયરસ મામલે સતર્ક અને સજ્જ હોય તેવું પણ લાગી રહ્યું છે।